તો સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટી છે। ઉપરવાસમાંથી પાણીની આવક સ્થિર થઈ છે। નર્મદા ડેમની સપાટી 135.33 મીટર। નર્મદા ડેમ 90% ભરાયો છે। ઉપરવાસમાંથી 86,695 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। 5 ગેટ દ્વારા 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। તો ભરૂચના યુવા ભાજપના ઉપપ્રમુખની ધરપકડ કરાઈ। કોલેજ રોડ પર આવેલ હોટલ પર મારામારીના કેસમાં ધરપકડ થઈ। અન્ય 11 લોકોની પણ ધરપકડ કરવામાં આવી। દ્વારકાધીશ હોટલ પર અંગત અદાવતે મારામારી થઈ હતી। મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। યુવા ભાજપના ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે। જે સમયે મારામારી થઈ તે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હોટલ પર મારામારી કરી હતી। મારામારીના ફૂટેજ વાયરલ થયા છે। યુવા ભાજપના ઉપપ્રમુખની પોલીસે ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ડ્રગ્સ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। પહેલા સૌરાષ્ટ્રને ટાર્ગેટ કર્યું અને હવે દક્ષિણ બાજુથી ડ્રગ્સ ઘુસાડવાનો કારસો રચાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ઘણા સમયથી ગુજરાત રાજ્યનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થોનું હબ બન્યો છે। તો કચ્છ સૌરાષ્ટ્ર બાદ હવે વલસાડના દરિયા કિનારા પર ડ્રગ્સ માફિયાઓનો ડોળો મંડરાયો છે। વલસાડ અને સુરતના દરિયાકાંઠા વિસ્તારમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે। વલસાડના દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત છે। આ વખતે જિલ્લાના ડુંગરીના ભાગલ નજીક 21 પેકેટ ચરસના મળ્યા છે અને આથી જિલ્લાભરની પોલીસના ઉચ્ચ અધિકારીઓ દરિયા કિનારે પહોંચ્યા હતા। સોમવારે ઉદવાડાના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ મળ્યા હતા, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 5.87 કરોડ રૂપિયાથી વધુની થાય છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લો 70 કિલોમીટરથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। ઉદવાડાના દરિયા કિનારે મોટી માત્રામાં ચરસ મળતા જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસ કાફલા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને દરિયા કિનારા વિસ્તારના ગામોમાં પણ માછીમારો અને લોકોને શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા માટે અપીલ કરી છે। આ વખતે કચ્છ કે સૌરાષ્ટ્ર નહીં પરંતુ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયા કિનારેથી શંકાસ્પદ ચરસનો જથ્થો મળી આવ્યો। તો દરિયા કિનારેથી જુદા જુદા 10 પેકેટ મળી આવ્યા છે અને તેના ઉપર ઉર્દુ ભાષામાં લખાણ લખેલું હતું। આ પેકેટ અફઘાની ચરસના હોવાનું મનાઈ રહ્યું છે। ઉદવાડાના દરિયા કિનારેથી પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં ₹5 કરોડ 87 લાખથી વધુની કિંમતના 11 કિલો 700 ગ્રામ જેટલો શંકાસ્પદ ચરસનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લામાં પહેલી વખત આવો પ્રસંગ બન્યો છે કે તરતા બિનવારસી ડ્રગ્સના પેકેટ મળ્યા છે। ડ્રગ્સના પેકેટની જે હાલત જોતા એકદમ જૂના થઈ ગયેલા પેકેટ અને કોવાઈ ગયેલા હોય એવા પેકેટ મળી આવ્યા છે અને દ્વારકાના જે પેકેટ્સ મળ્યા છે એની સાથે મેચિંગ સરખા પણ દેખાઈ રહ્યું છે। પણ આની અંદર એટીએસને પણ જાણ કરેલી છે અને દ્વારકા એસઓજીની સાથે સંકલનમાં રહીને આની આગળ ફર્ધર તપાસ હાલ ચાલુમાં છે। આ તરફ સુરતના હજીરા વિસ્તારમાં એસઓજી પોલીસને ફરી એક વખત ચરસનો મોટો જથ્થો મળી આવ્યો। ફરી એક વખત 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસનો જથ્થો મળી આવ્યો, કિનારેથી મળી આવ્યો છે। વલસાડ ખાતેથી પણ આ અંદાજિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। રાણપુર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત અત્યારે કફોડી બની છે। કર્મચારીઓને છેલ્લા 4 થી 5 મહિનાથી ગ્રામ પંચાયત દ્વારા પગાર ચૂકવવામાં નથી આવ્યો। રાણપુર ગ્રામ પંચાયતમાં 75 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે, ત્યારે આજ રોજ રાણપુર ગ્રામ પંચાયતમાં કામ કરતા કર્મચારીઓએ હાથમાં બેનર અને ઢોલ વગાડી રેલી યોજી હતી। સમયસર બાકી વેરો ભરવા અપીલ કરી હતી, જેથી કર્મચારીઓનો પગાર સમયસર થાય। વેરો ભરવામાં નહીં આવે તો મિલકત જપ્તી તેમજ પાણી કનેક્શન સીલ સહિતની ચીમકી આપી હતી। અનેક એવા મિલકત ધારકો છે જેનો વેરો ગ્રામ પંચાયતને મળેલ નથી। વેરાની આ રકમમાંથી કર્મચારીઓના પગારની કામગીરી કરવામાં આવતી હોય છે અને જેના કારણે કર્મચારીઓના પગાર અટવાયા છે। ગામની વસૂલાત કોઈ મોટા માથા ભરતું નથી, એના કારણે અમારા 6 પગાર ચડી ગયા છે। એના માટે અમે રેલી કાઢી છે। તો અમે ગાંધી ચિંધે માર્ગે ચડશું। આના માટે હડતાલ પાડવી પડે તો હડતાલ પાડશું।
એનું કારણ ગામના કોઈ પૈસા ભરતા નથી, વસૂલાત કોઈ આપતા નથી, પાણી વેરો, ઘર વેરો કે હાઉસ ટેક્સ કોઈ વસ્તુ ભરતા નથી. હવે અહીંયા અમારા 7 મહિનાથી પગાર છેડ્યા છે. તમે સરપંચ પગાર ન આવે તો સરપંચ ક્યાંથી અમને પગાર આપે? મોટા મોટા ખેડા છે એ કોઈ પૈસા ભરતા જ નથી, કોઈ નહીં. અને કહેવા જાય તો આવડા અમને દબાવી દે એટલે કોઈ કહી શકે નહીં. ગામમાં જો ટેક્સની બધી વસૂલાત આવે તો જ અમે પગાર કરીએ શકીએ. એટલે કર્મચારીઓની લાગણી સાચી છે અને અમે પણ વેરા વસૂલાતની ઝુંબેશ હાલ પૂરજોશમાં ચાલે છે. એટલે એમનો પગાર પણ તહેવાર અગાઉ થઈ જશે. તો સુરતના પુણા ગામેથી નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ઔષધ નિયમન તંત્રએ 23,70,000નો નકલી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ફેક્ટરીમાં અન્ય કંપનીઓના નામના લેબલ લગાવી વેચાણ કરવામાં આવતું હતું. ફેક્ટરીના માલિકી કિંમત વડાલિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે કોસ્મેટિકના જથ્થાને પણ લેબ પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ પ્રકરણમાં લાયસન્સ વગર ગુણવત્તા વગરની કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ત્યાંથી લગભગ આ બંને પેઢીનો થઈને 24.70 લાખ એટલે લગભગ 24 લાખ જેટલો જથ્થો જપ્ત કરેલો છે. 9 જેટલા કોસ્મેટિક નમૂનાનું પૃથ્થકરણ માટે ટેસ્ટિંગ માટે લીધેલા છે. અને આ વ્યક્તિઓએ વગર પરવાને બનાવટી કોસ્મેટિકનું વેચાણ કરીને લોકોના સાથે છેતરપિંડી કરી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે છેતરપિંડી કરી છે અને લોકોના આરોગ્ય નુકસાન થાય તેવું કૃત્ય કરેલું છે. આ બધા વ્યક્તિઓ સામે અત્યારે એક ઝુંબેશ તપાસ ચાલી રહી છે. લોકો ક્યાંથી રો મટીરિયલ લાવતા હતા. તો ખેડા જિલ્લામાં 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે. 15 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે SRP ગ્રાઉન્ડ ખાતે સીએમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ધ્વજવંદન બાદ પરેડ ગ્રાઉન્ડમાં પરેડ, ટેબ્લો પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને આજે વહીવટીતંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. બપોરે 4:30 કલાકે યોગી ફાર્મ ખાતે એટ હોમ કાર્યક્રમ અને સાંજે 6:30 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ખમીર બનતું ખેડા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. 15 ઓગસ્ટે પીપલગ ગામ ખાતે સીએમના હસ્તે કર્મયોગી વન પણ ખુલ્લું મૂકવામાં આવશે. 14 અને 15 ઓગસ્ટના રોજ યોજાનાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આપણે આ વખતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ ખેડા જિલ્લામાં યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમ 14 ઓગસ્ટના રોજ સાંજે 4:30 વાગે BAPS હોલમાં એટ હોમ કાર્યક્રમ રાખવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓને અને પોલીસ જવાનોએ યોજેલ તિરંગા યાત્રાની સરાહના કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી સરાહના કરી. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લઈ તિરંગા યાત્રા યોજી દેશભક્તિનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે અને ત્યારે રાજ્યના વલસાડ શહેરમાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. 400 મીટરના વિશાળ તિરંગા સાથે 2 કિલોમીટરની તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રામાં વલસાડ સાંસદ તેમજ ધારાસભ્ય પણ આ યાત્રામાં જોડાયા હતા. તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, પોલીસ પ્લાટૂન, ટ્રાફિક બ્રિગેડ પણ સામેલ થયા હતા. હર ઘર તિરંગા અભિયાન અને 15 ઓગસ્ટ આ વખતે સુરતના કાપડ માર્કેટને ખૂબ ફળ્યું છે. સુરતના કાપડ માર્કેટને 40 કરોડનો વેપાર મળ્યો છે. દેશભરમાં યોજવામાં આવેલ તિરંગા યાત્રાના કારણે કાપડ માર્કેટમાં 50% વેપાર વધ્યો હોવાનું કાપડ વેપારીઓ જણાવી રહ્યા છે. जो सिंथेटिक कपड़े पे सूरत में बनता है और सूरत ही इसकी जो क्वांटिटी असल क्वांटिटी होती है उसकी ज़रूरत सिर्फ और सिर्फ सूरत ही इसकी पूरा कर सकता है. क्योंकि इसमें बहुत ज़्यादा क्वांटिटी में चाहिए होता है और सूरत में इतनी टेक्नोलॉजी एडवांस है कि इसका प्रोडक्शन जो है एकदम स्पीड में यहाँ पे किया जा सकता है. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરત ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાય છે. ત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગને 15મી ઓગસ્ટ આવતા એક નવો વેપાર શરૂ થયો છે. કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને જે પ્રકારે તિરંગાને લઈને દેશભરમાં તિરંગા યાત્રાઓ નીકળી રહી છે ત્યારે સુરત ટેક્સટાઇલનું હબ છે અને સૌથી મોટી માર્કેટ હોવાને લઈને ટેક્સટાઇલ ઉદ્યોગમાં તિરંગાનો સૌથી મોટો ઓર્ડર આવવાને લઈને સુરત
ટેક્સટાઇલને આગામી 10 દિવસ એટલે કે 15મી ઓગસ્ટ આવતાના 10 દિવસ પહેલાંથી જ 100 કરોડ કરતાં મોટો વેપાર થાય છે. એટલે કે મંદી વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગને સૌથી મોટો વેપાર મળે છે. વેપારી આપણી સાથે છે, સીધા વાત કરીએ. સરજી, આપકા નામ? अरविंद गाड़िया, गाड़ियावर्दस। क्या कहेंगे जो हर घर तिरंगा अभियान देश के बड़ा प्रधान ने शुरू किया है, टेक्सटाइल उद्योग के लिए आशीर्वाद रूप है? यह टेक्सटाइल के लिए वरदान स्वरूप कह सकते हैं और हम सूरत वासियों के लिए यह बहुत ही गौरव की बात है कि हमारे देश का राष्ट्रीय ध्वज, जिसका करोड़ों की तादाद में यह सूरत से डिस्पैच होता है और हमारे जैसे कई व्यापारी इस व्यापार से जुड़े हुए हैं। अरे जी, क्या माने कितने दिन का व्यापार है, कितने करोड़ का व्यापार हो सकता है? ये अगस्त महीना आते आते 10 अगस्त के बाद इसके यह त्यौहार सभी मनाते हैं और इसका व्यापार लगभग 15 जुलाई के आसपास से शुरुआत हो जाता है और पूरा महीना ये चलता है। कितने करोड़ का फायदा सूरत टेक्सटाइल को होगा ये जो तिरंगा का ऑर्डर आता है? करीब 100 करोड़ का व्यापार अपन बोल सकते हैं इस झंडे इंडस्ट्री से सूरत को मिलता है। तो हाल समाचारों में समय थयो छे विरामनो।